દૂધસાગર ડેરીમાં વાઇસ ચેરમેન પર હુમલાનો આરોપ લગાવાયો। મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળો થયો। ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેનને લાફો ઝીંકી દીધો। વાઇસ ચેરમેન યોગેશ પટેલે ચેરમેન પર આરોપ લગાવ્યા। પ્રશ્ન પૂછતા ચેરમેને ઉશ્કેરાઈને લાફો માર્યાનો આરોપ લગાવાયો। એમડીસીને મારા પૂછવાના હતા, એટલે મેં પૂછતો હતો। એટલા પૂછતો તો એ મુદ્દો ખોટો હતો એમનો અને મારો મુદ્દો સાચો હતો। 1790 કરોડ રૂપિયા દેવું અત્યારે ઓલરેડી બેંકોનું છે જ, એમને સાગર પત્રિકાની અંદર ખોટું લખેલું હતું। એ મુદ્દા ઉપર આ ઉશ્કેરાયા અને અગાઉ પણ 6 મહિના પહેલા પણ એમને ધમકી મને આલી હતી। એમના માણસો વારંવાર ધમકી આલે છે અને અશોકભાઈએ સીધું ઉશ્કેરાયા। દિલીપ ચૌધરીએ બેને મારા ઉપર હુમલો કર્યો, મારી ચેન પણ તોડી નાખી, મારા ચશ્મા પણ તોડી નાખ્યા અને મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી મારે જે રીતે કહે એ રીતે મારું વર્તન મારે કરવાનું છે। ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા, અપશબ્દો બોલવા લાગ્યા। છતાં પણ અમારા બોર્ડના સભ્યોએ એમને સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન છો, તમને આ શોભતું નથી। છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ શબ્દો બોલતા હતા। એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા અને સમજાવ્યા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી, એ બિલકુલ પાયવેવાની વાત છે। એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે અને એ એમને મેં રોકવાનો પ્રયત્ન પણ કર્યો કે તમે લોકો બેસો, પણ એ બેઠા નથી। આવું અમર સીડી ચડતા કીધેલું અને અંદર જાય ત્યાર પછી જે પણ ચેરમેન સાહેબ બધા ખુલાસા કરતા જ હતા વારંવાર અને છેલ્લે એ લોકો બોર્ડ છોડીને જતા રહ્યા। આવો કઈ ઝઘડો થયો હોય, મારામારી થઈ હોય, તમે જોયું? ના બોલાચાલી થઈ। ચેરમેન સાહેબ ઉપર આક્ષેપ કરવામાં આવે તો એમાં બોલાચાલી। અમે અહીં સીડી જતા હતા, હું રમેશભાઈ બે ભેગા। ત્યારે યોગેશભાઈ અમને એવું કીધું કે ભાઈ તમે આ સહયોગ કરતા નહીં, સહયોગ કરશો તમે જેલમાં જવાના છો, આ ડખો થવાનો જ છે।